નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો 6 કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 3/8/2026. લગભગ બધા વિસ્તારોમાં સારો વરસાદ જે છે એક રાઉન્ડ સારો ગયો છે, તો ખેડૂત મિત્રો માટે ખૂબ જ ખુશીના સમાચાર ગણી શકાય. વાત આપણે એવી કરવાની છે કે મિત્રો આપણે વારંવાર અહીંથી ભલામણો કરતા હોય વિડીયોના માધ્યમથી કે ભાઈ તમે આ વસ્તુનો ઉપયોગ કરો, આના રિઝલ્ટ સારા છે, આના રિઝલ્ટ સારા છે, પણ ખરેખર રિઝલ્ટ છે કે શું? બરાબર છે, ખાલી ભલામણો કરીએ છીએ કે ભાઈ આ સંગમ વાપરો, તો સંગમ છે શું, એના પરિણામ છે શું, તો એના રિઝલ્ટ કેવા છે, તો એ આજે આપણે રૂબરૂ જે છે ચર્ચા કરવાના છીએ. ત્યાર પછી જે છે આપણે ભલામણ કરી હતી કે ભાઈ રડાર આવે છે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન, આની અંદર કન્ટેન્ટની જો વાત કરીએ તો ડાયફેનાકોનાઝોલ 13.9% અને જે છે એ પ્રોપિકોનાઝોલ 13.9%, સિસ્ટમેટિક ફંગીસાઇડ આવે છે. ખૂબ સારા પરિણામ આના પણ જે છે મળે છે, અને સાથે આપ્યું તો આપણે જે છે સંગમ. તો થોડીક ડિટેલમાં માહિતી આપણે ખેડૂત મિત્ર પાસેથી જ મેળવશું. આપણા જે પ્રગતિશીલ ખેડૂત છે, જેમનું તમારું નામ કહી દો તો ભાઈ. કોટડિયા સતીશભાઈ જે છે ગામ નાની ભગેડી, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. સતીશભાઈ, હવે આપણે જે છે આ મગફળીનું કેટલા વીઘાનું વાવેતર છે? 12 વીઘાનું. કેટલા દિવસની મગફળી થઈ છે? 70 દિવસની જે છે મગફળી. જાત કઈ છે? બીટી 32. સમસ્યા શું હતી સતીશભાઈ આની અંદર? આપણે જો આ પ્રકારની મગફળી નજીકથી બતાવજો. જે આ પ્રકારની મગફળી પીળી થઈ ગઈ હતી, હાઈટ નીચે થઈ જતી હતી અને જે છે એ બેસતું જતું હતું પીળું થઈને. આ પ્રકારે ફ્લાવરિંગ જોઈ લ્યો તમે, આ પ્રકારનું હતું. બરાબર છે. પછી આની અંદર તમે શેનો છંટકાવ કર્યો સતીશભાઈ? આપણે સંગમ અને રડારા, સંગમ પાવર. બરાબર ને? સંગમ પાવર નાખ્યું. બરાબર. આ કેટલું? 50 ml અને આ 25 ml. આ બંને નો જે છે ભેગો કરીને આપણે છંટકાવ કરેલો છે. કેટલા દિવસ થયા ચાટ્યું એને? 12 દિવસ થયા. અત્યારે કેવું રિઝલ્ટ છે? 15% જેવી છે. અત્યારે મગફળી 85% આવી સુધરી ગઈ. હવે આ સુધરેલી મગફળી બતાવો ખેડૂત મિત્રોને. જો જોઈ લ્યો, આનો છોડ ઉપરથી જોઈ લ્યો, અને નીચે જે છે આ એનું ફ્લાવરિંગ. આ બધી એક જ આરે વાવેતર કરવાનું, એક જ ખેતરનું ને બધું? એક જ ખેતર. બરાબર છે. 60 કેટલા દિવસનું કીધું તમે? 70 દિવસની મગફળી થઈ. બીટી 32 જાત છે. અને તમે આનું ફ્લાવરિંગ જોઈ લ્યો. અત્યારથી ઉપરથી આની ગ્રીનરી જે છે ઘેરો આખો કમ્પ્લીટ થઈ ગયો. તમારી નજર સામે રિઝલ્ટ છે. અત્યારે મગફળીમાં ઘણા બધા મિત્રોને પ્રશ્ન છે આવું કે ભાઈ પીળું પડી અને ધીમે ધીમે બેસતું જાય છે. આ રીતે પીળું થતું જાય અને કોર લાલ થઈ જાય છે અને બેસતું જાય છે આ પ્રકારે. તો સંગમ આપી એટલે જે છે આ માઇક્રોન્યુટ્રનની ઉણપના કારણે પ્રશ્ન હોય, અને અમુક જે છે એ આ પીળું થઈને બેસી જતું હોય, કાળા ડાઘ પડી જતા હોય, એ જે છે આ ફંગીસાઇડ જે આવે છે, ફૂગનાશક સિસ્ટમેટિક, આનું સારામાં સારું કામ આપે છે. તો આ બંનેનું કોમ્બિનેશન થઈ અને જો તમે અત્યારે મગફળીના પાકમાં રાઉન્ડ કરો છો તો એનું પરિણામ તમારી નજર સામે કે આ રહ્યું. આનો કલર જોઈ લ્યો અને આનો કલર જોઈ લ્યો. ખાલી આ કલર વેરિએશન તમે જોઈ લ્યો. એક જ દિવસનું છે ને એક જ ફીલ છે. બરાબર ને સતીશભાઈ? આમાં કોઈ જાહેરાત નથી ને? નહીં. રિઝલ્ટ મળેલું છે તમને? બરાબર છે. ખેડૂત મિત્રોને તમે વાપરવાની ભલામણ કરી શકો? વપરાય. બરાબર છે. કેમ કે આ પ્રગતિશીલ ખેડૂત છે આપણા. દર વર્ષે આપણે જે ભલામણો કરીએ છીએ મુજબ આપણી પાસેથી માહિતી મેળવી અને ઉપયોગ કરે છે અને સારા જ રિઝલ્ટ મળે છે, એવા જ આપણે કાયમી ખેડૂત મિત્રોને પ્રયત્ન કરાવીએ છીએ. તો એની જ માહિતી આપીએ છીએ. ઘણા બધા મિત્રો અત્યારે સોશિયલ મીડિયાનો સમય છે, કહી દે ભાઈ આ વાપરી નાખો, આનું રિઝલ્ટ મારી નાખે એવું, આનું રિઝલ્ટ આવું. અમે રિઝલ્ટ નજર સામે ખેડૂત બતાવીએ છીએ. અમે કોઈની જાહેરાત કરતા નથી. રિઝલ્ટ છે એની જાહેરાત 100% કરીએ છીએ. ભાઈ આનું પરિણામ સારું છે, આ તમે ખેડૂત મિત્રો વાપરો. બાકી રિઝલ્ટ વગરની વસ્તુની ખોટી જાહેરાત કરી અને કોઈને આપણે લોભામની જાહેરાતો દઈ અને ખોટા ખર્ચા કરાવતા નથી. સંગમ પાવર જે છે આપણું આવડા, બરાબર છે. સંગમ પાવરની અંદર કન્ટેન્ટ લખેલા આવે છે, પેટન્ટેડ પ્રોડક્ટ છે. આની અંદર જે છે 16 પ્રકારના ન્યુટ્રન્સ લખેલા આવે છે અને 3 પ્રકારના હોર્મોન્સ. આ તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહી અથવા રૂબરૂ મારે વિઝિટ કરી શકો છો. સંગમ પાવર વાપરું એટલે કાયદેસર. જો આમાં 12 દિવસમાં ફરક પડી ગયો છે મગફળીમાં, બરાબર છે. આની અંદર વપરાણું છે, આની અંદર વપરાણું નથી, તો આ મુજબનો ફરક તમને સંગમ પાવરની અંદર જોવા મળશે. એટલે ખાલી વાત કરીએ છીએ એવું નથી, પણ ખરેખર પરિણામ વસ્તુના છે. એટલે સારી વસ્તુના પરિણામ હંમેશા સારા જ મળે છે. તો ચોક્કસથી ખેડૂત મિત્રો આપણે રૂબરૂ વિઝિટ કરી શકો છો અથવા કુરિયરમાં કોઈ પણ વસ્તુ મંગાવી શકો છો. વિશેષ કઈ માહિતીની જરૂર પડે 9925425050 મારો મોબાઈલ નંબર છે. ફોન કરીને અચૂક માહિતી મેળવી શકો છો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.